તો રાજકોટમાં આગની ઘટના બાદ લોકો જાતે પણ સતર્ક થયા અને આસપાસ જે એકમો છે ત્યાં લોકોએ જનતા રેડ પાડી. જનતા રેડનો અહેવાલ TV9 ને દર્શાવ્યો હતો અને TV9 ના અહેવાલની અસર પણ જોવા મળી, કારણ કે TV9 ના અહેવાલ બાદ મનપા એક્શનમાં આવી ગયું છે. તંત્ર દ્વારા પગલાં ભરવામાં આવ્યા. રાજકોટ મનપા કમિશનરે 5 ગોડાઉન સીલ કર્યા છે. TV9 ના અહેવાલ બાદ તંત્ર દોડતું થયું. હજુ પણ ગેરકાયદે એકમો હશે તો મનપા તેની સામે કાર્યવાહી કરશે. ગઈકાલે શેડમાં ચાલતા ગેરકાયદે એકમો પર પ્રજાએ હલ્લાબોલ કર્યો હતો. સોસાયટીની આસપાસ ચાલતા કોમર્શિયલ એકમો લોકોએ બંધ કરાવ્યા હતા. હવે આપણે ટીવી સ્ક્રીન પરની આ બે તસવીરો જુઓ. પ્રથમ દ્રશ્યો ગઈકાલના છે, જ્યારે તંત્રના ભરોસે ન રહી લોકોએ જ ગેરકાયદે ગોડાઉનમાં રેડ કરી હતી. ત્યારે તેમની સાથે TV9ની ટીમ પણ સાથે હતી, જેમાં ફાયરના સાધનોનો અભાવ, ફાયર NOC ન હોવાનું સામે આવ્યું. તો શેડ બનાવીને ગેરકાયદે બાંધકામ હોવાનું ખુદ સંચાલકોએ સ્વીકાર્યું. જે અહેવાલ બાદ જોઈ શકાય છે કે આજે તંત્ર દોડતું થયું અને રાજકોટ મનપા કમિશનરે 5 ગોડાઉન સીલ કર્યા છે. જ્યારે હજુ પણ ગેરકાયદે એકમો હશે તો તેની સામે કાર્યવાહી કરાશે. ત્યારે સ્થાનિકો મોટી દુર્ઘટના ટાળવા હંમેશા માટે રહેણાંક વિસ્તારમાંથી આવા ગોડાઉન હટાવવામાં આવે તેવી માંગ સતત કરી રહ્યા છે. TRB ગેમ ઝોનમાં જે અકસ્માત થયો અને અમારાથી એકદમ નજીક હોવાથી 300 મીટરના દાયરામાં જ હોવાથી અને અમે અહીંયા 400 જેવી સંખ્યામાં એકદમ આની એક્ઝેક્ટ પાછળ રહેતા હોવાથી ખૂબ જ ભયનો માહોલ હતો. એ દરમિયાન અમે કલેક્ટર, કમિશનર અને CP સાહેબને રજૂઆત કરેલી. આપ TV9 વાળાઓએ પણ મુલાકાત ગઈકાલે લીધી. એની તાત્કાલિક અસરથી ગોડાઉનો બધા સીલ કરી દેવામાં આવ્યા છે.